નમસ્કાર મિત્રો, હું સૌરભ ત્રિવેદી સ્વાગત કરું છું આપણી YouTube ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. અગાઉના પ્રકરણમાં આપણે વાત કરી હતી ભારતીય ન્યાય સંહિતા પ્રકરણ 1, જેની અંદર આપણે જે કહેવાય વ્યાખ્યાઓ જોઈ, અને પ્રકરણ 2 જે કહેવાય જેમાં પનિશમેન્ટની વાત હતી એ આપણે જોઈ. હવે આજે આપણે વાત કરીશું પ્રકરણ 3 સામાન્ય અપવાદ. તો સામાન્ય અપવાદ શું કરવો? જો વકીલાતના વ્યવસાયની અંદર આપણે આ અપવાદોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ જે કહેવાય એ ડિફેન્સ તરીકે લેતા હોઈએ છીએ. એટલે આ એટલા જ જરૂરી છે, જેમ ગીતાની અંદર કર્મયોગ જરૂરી છે ને, એમ આપણા માટે સામાન્ય અપવાદો જે કહેવાય એ જરૂરી છે, કારણ કે ડિફેન્સ માટે થઈ અને આ વસ્તુની ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. તો આ ચેપ્ટરમાં આપણે ભણીશું પ્રકરણ 3 સામાન્ય અપવાદો. સામાન્ય અપવાદોની અંદર પ્રકરણ 3 માં 14 થી કલમ 14 થી 44 સુધીની કલમો આપેલી છે. હવે આ જ વસ્તુ જે કહેવાય આઈપીસી ની અંદર પ્રકરણ 4 માં 76 થી 106 સુધીની કલમો આપેલી હતી. એટલે કે કુલ 31 કલમો જે કહેવાય આ સામાન્ય અપવાદમાં આપેલી હતી, જેમાં 2 વિભાગ પડતા હતા. બરોબર છે? તો આમાં પણ જે કહેવાય ભારતીય ન્યાય સંહિતાની અંદર 2 વિભાગો પાડવામાં આવ્યા છે. કયા કયા? તો એક કે સામાન્ય અપવાદ અને બીજો શું હતો? ખાનગી બચાવ, એટલે કે સેલ્ફ ડિફેન્સ. તો સામાન્ય અપવાદમાં 14 થી 33 એટલે કે કુલ 20 કલમો, અને એના પછી 34 થી 44 જે કહેવાય એમાં કુલ 11 કલમો જે ખાનગી બચાવની આઈપીસી ની અંદર હતી એ મૂકવામાં આવેલી છે. હવે એ કલમોમાં થોડોક ફેરફાર થયેલો છે, તે આપણે ભણીશું. આઈપીસી ની અંદર જે કહેવાય ખાનગી બચાવની કલમ જે કહેવાય એ 96 થી 106 હતી, અને એ કુલ કલમ 11 હતી. હવે આપણે અભ્યાસ કરીએ તો બીએનએસ ની કલમ 14 એ જૂની આઈપીસી જે કહેવાય એ 76 હતી. આઈપીસી ની અંદર જે કહેવાય એ કલમ 76 હતી. તો એ સમજતા પહેલા આપણે એક ઉદાહરણ સમજીએ. જો ક નામનો વ્યક્તિ પોતાના ઉપરી અધિકારીના હુકમથી કાયદાના આદેશને સુસંગત રહીને ક નામનો એક સૈનિકના ટોળા ઉપર ગોળીબાર કરે તો કયો ગુનો કર્યો છે? સમજો, અહીંયા શું હતું? ઉપરી અધિકારીનો હુકમ હતો જે કાયદાથી સુસંગત હતો, એટલે કએ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો નથી. હા, પોતાની મરજીથી ગોળી મારી હોય, બરોબર, તો એ ગુનો કર્યો કહેવાય. પરંતુ જ્યારે આદેશ હોય અને એ કાયદાથી સુસંગત હોય તો એ ગુનો બનતો નથી. બરોબર છે? આવું જ એક આપણે બીજું ઉદાહરણ સમજીએ, પછી આપણે કલમ 14 જોઈએ. તો ન્યાયાલયનો એક અધિકારી ક પોતાને યને ગિરફ્તાર કરવા તે ન્યાયાલયનો હુકમ થતા એને વિધિસર તપાસ કર્યા પછી જને ય માની ને ગિરફ્તાર કરે તો કએ ગુનો કર્યો નથી. એટલે શું? જો દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને મળો છો, બરોબર, અને તમને લાગે છે કે આ એ જ વ્યક્તિ છે કે જે ગુનેગાર છે, બરોબર, અને એ તમને તમારી જોડે ખોટી ઓળખ આપી રહ્યો છે, તો તમે એને ગિરફ્તાર કરો છો અને પાછળથી તમને માલુમ પડે કે ખરેખર આ એ વ્યક્તિ હતો જ નહીં, બરોબર, તો કએ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો નથી. તો શું કહે છે કલમ 14? એવું કહે છે કે કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય, એટલે કે પોતે જે કરવા કાયદાથી બંધાયેલો હોય, જો ગેરકાયદેસર કામની વાત નથી થતી અહીંયા આગળ, કાયદાથી બંધાયેલો હોય એટલે કે બાઉન્ડ ટુ ડુ અ ડ્યુટી, બરોબર, જે એના ફરજમાં આવતું હોય એ કાર્ય કરતો હોય, અથવા કાયદા અંગેની કોઈ ભૂલને કારણે નહીં પણ હકીકત અંગેની ભૂલને કારણે જે કરવા પોતે કાયદાથી બંધાયેલું હોવાનું શુદ્ધ બુદ્ધિથી માનતી હોય એવું કૃત્ય કોઈ વ્યક્તિ કરે તે કૃત્ય ગુનો નથી. કલમ 15 ભારતીય ન્યાય સંહિતાની કલમ 15 એટલે કે જૂની આઈપીસી ની કલમ જે કહેવાય 77. શું હતું? કે ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય, બરોબર, એટલે શું? ન્યાયાધીશ કોઈને સજા આપે
બરોબર, ન્યાયિક રીતે આપે, પોતે એમ માનતો હોય, બરોબર, કે ભાઈ એ આ જે કહેવાય સજા આપવાની મને હક છે, મારી હુકુમતમાં આવે છે, મારી સત્તાની રૂએ હું આ સજા જે કહેવાય એ ફરમાઈ શકું છું, બરોબર, તો એમને કરેલું કોઈ કૃત્ય જે કહેવાય એ ગુનો નથી. તો શું કહે છે? પોતાને કાયદાથી મળેલી અથવા કાયદાથી મળી હોવાનું શુદ્ધ બુદ્ધિથી પોતે માનતી હોય તેવી કોઈ સત્તાની રૂએ કોઈ ન્યાયાધીશે ન્યાયિક રીતે કાર્ય કરતા કરેલું કૃત્ય ગુનો નથી. ખ્યાલ આવ્યો? જો હવે કલમ 15 પછી કલમ 16 શું? પહેલા શું કીધું હતું કે ન્યાયાધીશ કોઈ કૃત્ય કરે તો એ ગુનો બનતું નથી હુકુમતમાં રહીને, પરંતુ હવે શું કહે છે કે ન્યાયાલયના ફેસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય એટલે શું? કોઈ ન્યાયાલયનો ફેસલો અથવા હુકમ અમલમાં હોય તે દરમિયાન તે ફેસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઈએ તેવું કોઈ કૃત્ય ગુનો નથી. પછી ભલે તે ન્યાયાલયને એવો ફેસલો અથવા હુકમ કરવાની હુકુમત ન હોય, પરંતુ તે કૃત્ય કરનાર વ્યક્તિ શુદ્ધ બુદ્ધિથી એમ માનતી હોય કે તે ન્યાયાલયને તેવી હુકુમત હતી. બરોબર, એટલે ન્યાયાલયે જે હુકમ આપેલો હોય બજાવવા વાળી વ્યક્તિ બરોબર શુદ્ધ બુદ્ધિથી એમ માનતી હોય કે આ જે કહેવાય બરોબર ન્યાયાલયે કીધું છે ને મારે હુકમ બજાવવાનો છે, તો એ જે કહેવાય એ ગુનો બનતું નથી. હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 17 જે આઈપીસી ની કલમ જે કહેવાય એ 79 હતી. પણ એના માટે આપણે એક ઉદાહરણ સમજીએ. ક નામની વ્યક્તિને જે કહેવાય જ નામનો વ્યક્તિ જે કહેવાય ને ખૂન કરી રહ્યો હોય ને એવું લાગે. હવે દરેક વ્યક્તિને જે કહેવાય કાયદા દ્વારા સત્તા આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જો ગુનો કરતો હોય તો તેને પકડી અને યોગ્ય અધિકારી જોડે જે કહેવાય એ રજૂ કરી શકે. બરોબર છે? તો શું શુદ્ધ બુદ્ધિથી ક જે કહેવાય એ જને યોગ્ય અધિકારીને સોંપવા માટે થઈ અને પકડે છે. બરોબર, પણ પછી તપાસ કરતા ખ્યાલ આવે છે કે જ જે કહેવાય એ પોતાનો સ્વ બચાવ કરી રહ્યો હતો, એ કોઈનું ખૂન કરી રહ્યો ન હતો. બરોબર, તો આ બાબતે જો કએ એ વ્યક્તિને પકડ્યો હોય તો એને કોઈ ગુનો કર્યો નથી. સમજો કેવી રીતે? તો આ વ્યાખ્યામાં આપ્યું છે કે કાયદાનું મત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય. એટલે શું? જે કૃત્ય કરવું પોતાના માટે કાયદાનું મત હોય અથવા કાયદા અંગેની ભૂલને કારણે નહીં પણ હકીકત અંગેની ભૂલને કારણે જે કરવું પોતાના માટે કાયદાનું મત હોવાનું પોતે શુદ્ધ બુદ્ધિથી માનતી હોય એવી વ્યક્તિએ કરેલું એવું કોઈ કૃત્ય ગુનો નથી. ખ્યાલ આવે? હવે આપણે બીએનએસ ની કલમ 18 એટલે કે આઈપીસી ની કલમ 80 જે હતી એ આપણે સમજીએ. બીએનએસ ની કલમ 18 શું કહે છે કે કાયદેસરનું કૃત્ય કરવામાં અકસ્માત. તો આપણે પહેલા સમજીએ કે કાયદેસરનું કૃત્ય કરવામાં અકસ્માત એટલે કેવી રીતે? તો ક નામનો વ્યક્તિ કુહાડીથી કામ કરી રહ્યો છે. બરોબર, હવે કુહાડીથી કામ કરતા જે કહેવાય એની ઉપરનું જે ફળ કહેવાય કુહાડીનું એ જોરથી મારતા છટકી જાય છે અને નીચે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હોય એના માથાના ભાગમાં વાગે છે અને એ વ્યક્તિનું શું થાય છે? મૃત્યુ થાય છે. બરોબર, તો ક તરફથી યોગ્ય સાવચેતીનો અભાવ ન હોય તો તેનું કૃત્ય જે કહેવાય કેવું કહેવાય? ક્ષમ્ય છે. એટલે કે કેવું? માફ કરવાને યોગ્ય છે અને તે ગુનો નથી. એટલે શું કહે છે? કાયદેસરનું કૃત્ય કરવામાં અકસ્માત એટલે શું? કાયદેસર રીતે કાયદેસરના ઉપાયો દ્વારા અને યોગ્ય કાળજી અને સાવચેતીથી કોઈ કાયદેસરનું કૃત્ય કરતા અકસ્માત અથવા દુર્ભાગ્યથી અને ગુનાહિત ઈરાદા અથવા જાણકારી વિના થયેલું કોઈ કૃત્ય ગુનો નથી. ખ્યાલ આવે? એટલે શું કહેવા માંગે છે કે જાણી જોઈને ના કર્યું હોય, શુદ્ધ બુદ્ધિથી બધી જ તકેદારી રાખ્યા પછી જો કોઈ એવો અણબનાવ બની ગયો હોય, અકસ્માત થઈ ગયો હોય, બરાબર, તો એ અકસ્માત કેવો કહેવાય? ક્ષમ્ય કહેવાય. હવે આપણે વાત કરીએ
ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 19 જે જૂની આઈપીસી ની અંદર એટલે કે અત્યારે હાલની આઈપીસી ની અંદર કલમ 81 છે. શું છે કે જે કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજાને હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય. સમજો. હવે આપણે એક ઉદાહરણ સમજીએ કે તમે કોઈક જહાજના કેપ્ટન છો. હવે તમે જહાજ લઈને જઈ રહ્યા છો. હવે તમારે જહાજ તમે વ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છો, તમારો કોઈ પણ પ્રકારની કસૂર કે બેદરકારી નથી, પરંતુ તમે એવી સ્થિતિમાં મુકાવો છો કે તમે જો માર્ગ ન બદલો તો 20 થી 30 જણાનું જે બેઠેલા હોય હોડીમાં બાજુમાં એ લોકોને તમે જે કહેવાય એ દરિયાની અંદર ટકરાવવાની સંભાવના છે. બરોબર. અને જો તમે માર્ગ બદલો, બરોબર, તો કેવું થાય કે એક ગ નામની બીજી હોડી જઈ રહી છે, એને તમે ટકરાવો એવા છે, એમાં માત્ર 2 જ મુસાફરો છે. બરોબર. અને કદાચ એને જો ટકરાય, બરોબર, તો તમે જે કહેવાય એ 2 વ્યક્તિઓ પણ જે કહેવાય એ બચવાની સંભાવનાઓ ખરી. તો તમે શુદ્ધ બુદ્ધિથી 20 થી 30 વ્યક્તિઓને બચાવવા માટે થઈ અને એવો નિર્ણય લો કે આપણે જે કહેવાય એ ગ નામના જહાજને જે કહેવાય એ થોડીક ટક્કર વાગશે તો વાંધો નહીં અને તમે ત્યાંથી જે કહેવાય એ જવા દો. તો શું થાય? તેનાથી તમારે ગને ભલે થોડું નુકસાન થાય, પરંતુ તમે એ બાબતે દોષિત ઠરો નહીં. એટલે કે શું કહેવા માંગે છે સમજો. હાનિ કરવાના ગુનાહિત ઈરાદા વિના અને શુદ્ધ બુદ્ધિથી શરીર કે મિલકતને હાનિ થતી અટકાવવા અથવા તેમાંથી બચાવવા માટે કોઈ પણ કૃત્ય કરવામાં આવ્યું હોય તો માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે એવું જાણીને કર્યું હોવાના કારણે તે કૃત્ય ગુનો નથી. જો આમાં પણ છે ને એક સ્પષ્ટીકરણ આપ્યું છે કે આવા દાખલામાં જે હાનિ થતી અટકાવવી હોય અથવા જે હાનિમાંથી બચવું હોય તે હાનિ સદ્રવું કૃત્યથી હાનિ થવાનો સંભવ છે એમ જાણીને લીધેલું જોખમ વ્યાજબી અથવા ક્ષમ્ય ગણાય એવા પ્રકારની અને એવી રીતે માથે તોળાઈ રહી હતી કે કેમ તે હકીકતનો પ્રશ્ન છે. હવે આ ઉદાહરણને આપણે થોડુંક સરળતાથી સમજીએ. જો એક મોટી જગ્યાએ જે કહેવાય આગ લાગે છે, બરોબર. હવે બધા ઘાસના ઘરો જે કહેવાય બાજુમાં આવેલા છે, 1 2 3 4 5. હવે 2 ઘરે આગ લાગી છે ને, તો તમે શું કરો છો કે ત્રીજું ઘર જે કહેવાય ને એને તોડી નાખો છો, જેથી કરીને એ આગ જે કહેવાય ને એ આગળ વધે નહીં. બરોબર. તો એ આગળ વધે નહીં તે ઈરાદાથી એ આગ અટકાવવા માટે થઈ અને તમે જે ઝૂંપડી તોડી નાખો છો તો એના માટે થઈ અને તમે કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો નથી. બરોબર છે? ખ્યાલ આવ્યો? તો આ જ વસ્તુ જે કહેવાય એ કલમ 19 ની અંદર કહેવામાં આવેલી છે. હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ જે કહેવાય 20 જે કહે છે કે 7 વર્ષથી અંદરના બાળકનું કૃત્ય એ ગુનો બનતું નથી. અહીંયા આગળ જે કહેવાય એ ડોલી ઇમ્પેક્ટ્સનો જે કહેવાય એ સિદ્ધાંત લાગુ પડે છે કે કોઈ પણ 7 વર્ષનું નીચેનું બાળક હોય એ ગુનો કરવા માટે થઈ અને એવી વિચારસરણી ધરાવી શકતું નથી. બરોબર છે? ખ્યાલ આવ્યો? હવે એ આઈપીસી ની કલમ જૂની જે હતી 82 એઝ ઇટ ઇઝ મૂકવામાં આવેલી છે. 21 7 થી વધુ અને 12 વર્ષથી ઓછી વયના અપરિપક્વ સમજણવાળા બાળકનું કૃત્ય, જે આઈપીસી ની કલમ 83 હતી એ જ કલમ જે કહેવાય અહીંયા મૂકવામાં આવી છે. હવે સમજો કે પોતાની વર્તણૂકનો પ્રકાર એટલે કે પોતે શું વર્તન કરી રહ્યો છે એ એને ખ્યાલ ના હોય, કે એના પરિણામ શું આવશે એની અપરિપક્વતા હોય, એનામાં સમજણ શક્તિ ના હોય, તો તેવું બાળક જે કહેવાય 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયનું બાળક કોઈ કૃત્ય કરે તો એ ગુનો નથી. પરંતુ જેનામાં સમજણ શક્તિ આવી ગઈ છે, પરિપક્વતા આવી ગઈ છે, એટલે કે શું, જેને પોતે કયું કૃત્ય કરે છે, દાખલા તરીકે એક બાળક જે કહેવાય એ મોબાઈલ ચોરી કરી અને પછી એ જે કહેવાય એ માર્કેટમાં જઈને વેચી આવે અને પછી એમાંથી જે કહેવાય
પૈસા જે મળે એને વાપરે તો એનામાં સમજણ શક્તિ પૂરેપૂરી આવી ગઈ છે, એ પરિપક્વ કહેવાય. બરોબર, તો એનું જે કરેલું કૃત્ય જે કહેવાય એ ગુનો બને છે. બરોબર, એ ક્ષમ્ય નથી. હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 22, જે આઈપીસી માં કલમ 84 છે. શું કે અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય. હવે અસ્થિર વ્યક્તિ જે કહેવાય, અસ્થિર મગજની વ્યક્તિ એટલે કેવું કે જેને જ્ઞાન ના હોય. ક્યારે? જ્યારે કોઈ કૃત્ય કરતા જે કહેવાય એને એ સમજવાની શક્તિ ના હોય તો એવી વ્યક્તિએ કરેલું કૃત્ય જે કહેવાય એ ગુનો નથી. શું કહે છે સમજીએ. મગજની અસ્થિરતાના કારણે પોતાનું કૃત્ય કેવા પ્રકારનું છે અથવા પોતે કરે છે તે અકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે એવું તે કૃત્ય કરતી વખતે જાણવાને શક્તિમાન ન હોય, એટલે કે અશક્તિમાન હોય, તે વ્યક્તિએ કરેલું એવું કોઈ કૃત્ય ગુનો નથી. ભારતીય ન્યાય સંહિતાની કલમ 23, જે આઈપીસી ની કલમ 85 એઝ ઇટ ઇઝ મૂકવામાં આવી છે કે પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય. હવે સમજો, તમે કોઈક જગ્યાએ ગયા, કોઈક વ્યક્તિએ તમારા ડ્રિંકની અંદર, કે તમે જે સાદી ડ્રિંક એટલે દારૂ નહીં, તમે સોડા પીતા હો અને એની અંદર કોઈક નશીલો પદાર્થ તમારી જાણ બહાર નાખી દીધો અને એ નશીલા પદાર્થના કારણે થઈ અને તમે શું કરી રહ્યા છો તેનું તમને ભાન નથી અને એ દરમિયાન તમારાથી કોઈ કૃત્ય જે થઈ જાય, બરોબર, તો એ ગુનો નથી. સમજો, નશાને કારણે પોતાનું કૃત્ય કેવા પ્રકારનું છે અથવા પોતે કરે છે તે અકૃત્ય છે અથવા કાયદાનું વિરુદ્ધનું છે તે કૃત્ય કરતી વખતે જાણવા અશક્તિમાન વ્યક્તિ કોઈ કૃત્ય કરે તો તે ગુનો નથી. પરંતુ જે વસ્તુથી તેને નશો ચડ્યો હોય તે વસ્તુ તેની જાણ વિના અને તેની ઈચ્છા વિરુદ્ધ, બરોબર, એટલે કોઈ જબરજસ્તી પીવડાવે કે ખવડાવે જેથી કરીને તમને નશો થાય, બરોબર, તો એ જાણ વિના આપવામાં આવી હોવી જોઈએ. પછી આપણે પોતે પીએ પછી નક્કી કરીએ કે આ જ કરી નાખીએ તો એવું નથી. એ આગળની વ્યાખ્યામાં આવશે, ધ્યાનથી આપણે જોઈશું. બરોબર, તમારી જાણ વિના જ્યારે નશો આપવામાં આવ્યો હોય, તમારી ઈચ્છા વિરુદ્ધમાં આપવામાં આવ્યો હોય અને એના કારણે જો કોઈ કૃત્ય થયું હોય તો એ ગુનો નથી. હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 24, જે આઈપીસીમાં કલમ 86 હતી. શું હતું કે નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે. હવે સમજો, ખાસ જાણકારીથી અથવા ઈરાદાથી કર્યું ન હોય તો કોઈ કૃત્ય ગુનો ન બને. તે દાખલામાં કોઈ વ્યક્તિ નશાની હાલતમાં તે કૃત્ય કરે તો તેણે નશો કર્યો ન હોત અને તેની જાણકારીમાં હોત, તે જાણકારી તેને હતી એ રીતે તેની સાથે કામ લેવામાં આવશે. સમજો, અગાઉ આપણે જાણ્યું હતું કે એ 23માં શું કીધું હતું કે ભાઈ એ વખત તમારી જાણ બહાર જે કહેવાય તમને નશો આપવામાં આવ્યો હોય તો એ ગુનો નથી બનતું. પરંતુ અહીંયા શું કરો છો તમે પોતે જાતે નશો કરો છો, બરોબર, તમારી જાણ બહાર આપવામાં આવ્યું નથી અને તમને ખબર નથી કે તમે નશામાં કયું કૃત્ય કરી નાખ્યું છે, તો પણ તમને ખબર છે એવી રીતે તમારી જોડે વર્તવામાં આવશે. કારણ કે નશો તમે જે કહેવાય જાતે કર્યો હોય, બરોબર, કે તમારી ઈચ્છાથી કર્યો હોય તો એ વસ્તુ જે કહેવાય એ તમે નશામાં ના હોત અને જાગતી હાલતમાં હોત અને જે કૃત્ય કર્યું હોત એ જ રીતે તમારી જોડે વર્તવામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે તમને આમાં એ બચાવ મળી શકે નહીં. હવે આપણે જોઈએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 25, જે આઈપીસી ની કલમ 87. શું હતું કે સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ
ન હોય એટલે શું? સમજો. પહેલા આપણે એક ઉદાહરણ જોઈએ કે ક અને જ બે વ્યક્તિઓ છે. હવે ગમ્મત ખાતર એવું નક્કી કરે છે કે આપણે એકબીજા જોડે પટ્ટાબાજી ખેલવાનું રાખીએ, બરાબર? દગા અને ફટકા વગર પટ્ટાબાજી ખેલતા કાંઈ હાનિ થાય તો તે સહન કરવા બંને શું થયા? કબૂલ થયા ગર્ભિત રીતે. અને ખેલદિલીથી રમતા જ ને ક ઈજા કરે તો કએ કોઈ ગુનો કર્યો નથી. સમજો, સાદું ઉદાહરણ સમજાવો કે તમે બે વ્યક્તિઓ જે કહેવાય એ બોક્સિંગ રમવા રિંગમાં ગયા, બરોબર છે? અને બોક્સિંગ રમતા રમતા જે કહેવાય એકબીજાને પંચ મારવાનું ચાલુ કર્યું, તો પછી એમાં એવું ના કહેવાય કે ભાઈ તે મને પંચ કેમ માર્યો. કારણ કે આ રમતમાં જે કહેવાય એ જે કહેવાય પહેલેથી નક્કી જ હોય, તમે એકબીજા જોડે સંમત થયેલા હો. તો શું કહે છે વ્યાખ્યા? સમજો. જેનાથી મૃત્યુ નિપજવાનો અથવા મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય એને, જેનાથી મૃત્યુ અથવા મહાવ્યથા થવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર જાણતો ન હોય તેવા કોઈ કૃત્યથી હાનિ સહન કરવા સ્પષ્ટ કે ગર્ભિત સંમતિ આપનાર 18 વર્ષથી વધુ વયની વ્યક્તિને જે હાનિ થાય અથવા કૃત્ય કરનારનો તેને જે હાનિ પહોંચાડવાનો ઈરાદો હોય તેવો અથવા હાનિનું જોખમ ઉઠાવવા સંમતિ આપનાર વ્યક્તિને જે હાનિ થવાનો સંભવ હોવાનું તે કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિના કારણે તે કૃત્ય ગુનો નથી. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 26 જે આઈપીસી ની કલમ 88 હતી. શું છે? મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય. સમજો, જ નામનો વ્યક્તિ કોઈક વેદનાકારક બીમારીથી પીડાય છે. દાખલા તરીકે એને બ્રેન ટ્યુમર છે, બરાબર? હવે તેના ઉપર ઓપરેશન કરવામાં આવે તો કદાચ જે કે ભાઈ ઓપરેશન સક્સેસ જાય ખરું ને ના જાય, પણ તેનું મૃત્યુ ઉપજાવવાનો ઈરાદો વિના એક સર્જન ક તેના ઉપર શુદ્ધ બુદ્ધિથી તેની સંમતિથી ઓપરેશન કરે છે તો ક એ ગુનો કર્યો નથી. સમજો કે એના પછી એ વખતે જે કહેવાય એનું જો મૃત્યુ થાય તો ક જે કહેવાય એ ગુનેગાર નથી, બરોબર? એ ક્રિમિનલ લાયબિલિટીમાં આવતો નથી. તો શું કહે છે? સમજો વ્યાખ્યા કે જે કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય. કેવું હોય કે ભાઈ મૃત્યુ એનું મૃત્યુ નથી કરવાનું, બરોબર? તેને ફાયદો કરવાનો છે. શું ફાયદો કરવાનો છે? તો કે ભાઈ એની બીમારી જે કહેવાય એ મટાડવાની છે. તો શું? જે કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવા કૃત્યથી જેના ફાયદા માટે શુદ્ધ બુદ્ધિથી તે કૃત્ય કરવામાં આવ્યું હોય અને જેણે કૃત્યથી થતી હાનિ સહન કરવાની અથવા તેનું જોખમ ઉઠાવવાની સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિ આપી હોય તે વ્યક્તિને તેથી જે હાનિ થાય અથવા કૃત્ય કરનારનો તેને હાનિ પહોંચાડવાનો ઈરાદો ન હોય તેવી અથવા તેને જે હાનિ થવાનો સંભવ હોવાનું તે કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો બનતું નથી. ઇન શોર્ટ તમે સમજો કે શુદ્ધ બુદ્ધિથી એના બચાવ માટે, એના ફાયદા માટે કરવામાં આવેલું કૃત્ય જે કહેવાય એ ગુનો બનતું નથી. ખાલી તમારો ઈરાદો મેન્સ રિયા, જો ઈરાદો જે કહેવાય ને છેક સુધી આવશે. સમજી લો, દરેક ગુનાની અંદર તમારો ઈરાદો જે કહેવાય એ સ્પષ્ટ મેન ઇન્ટિગ્રેટ છે, બરોબર છે? એટલે કે મુખ્ય વસ્તુ છે. હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 27 જે આઈપીસી માં અત્યારે હાલ જે કહેવાય કલમ 89. શું કહે છે? કોઈ બાળક અથવા અસ્થિર મગજની વ્યક્તિના ફાયદા માટે
તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય. એટલે શું? સમજો. આપણે સરળ ભાષામાં સમજીએ. જો હવે એક બાળક જે કહેવાય એનું મૃત્યુ નિપજવાનો સંભાવના હોવા છતાં તેને બચાવવાના હેતુસર હવે આપણે એ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજીએ તો જો ઓપરેશનમાં પોતાના બાળકનું મૃત્યુ નિપજવાનો સંભવ હોવાનું જાણવા છતાં પણ તેનું મૃત્યુ નિપજાવવાના ઈરાદા વિના શુદ્ધ બુદ્ધિથી તે બાળકની સંમતિ વિના એક સર્જન પાસે પથરી કઢાવવા માટે તેના ઉપર ઓપરેશન કરાવે છે. બરાબર? સમજો. તો અહીંયા આગળ જે કે ભાઈ મેન ઇન્ટિગ્રેટ જે કહેવાય એટલે કે મુખ્ય વસ્તુ શું કહેવાય કે ભાઈ આ જે કહેવાય બાળકને રોગ મટાડવા માટે થઈ, બરાબર, એના ઉપર શસ્ત્રક્રિયા કરવા માટે થઈ અને સર્જન જોડે લઈ જવામાં આવે છે, બરાબર, અને એ વસ્તુ કરાવવામાં આવે છે. તો જે કહેવાય એ આ અપવાદમાં આવી જાય છે. તેનો હેતુ જે કહેવાય એ બાળકને રોગ મટાડવાનો હોવાના કારણે. સમજો તો શું કહે છે? 12 વર્ષથી ઓછી વયના અથવા અસ્થિર મગજની વ્યક્તિના ફાયદા માટે તેના માટે વાલીએ અથવા તેનો કાયદેસર હવાલો ધરાવતી બીજી વ્યક્તિએ કરેલા કોઈ કૃત્યથી અથવા તેમની સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલા કોઈ કૃત્યથી તેને જે હાનિ થાય અથવા તેને જે હાનિ પહોંચવાનો તે કૃત્ય કરનારનો ઈરાદો હોય તેવી અથવા તેને જે હાનિ થવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી. પણ જો આમાં અપવાદ છે. શું છે કે એ અપવાદમાં 4 અપવાદ આપેલા છે. એ ઈરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાના કૃત્યને અથવા નિપજાવવાની કોશિશને લાગુ પડશે નહીં. એટલે કે તમે જો નક્કી જ કર્યું હોય કે આ વ્યક્તિને આપણે આ રીતે મારી નાખવો છે તો આ અપવાદનો લાભ મળે નહીં. બરોબર? આ કલમનો લાભ મળે નહીં. જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય અને જે કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યથા થતી અટકાવવા અથવા ભયંકર રોગ અથવા અશક્તતા દૂર કરવાના હેતુ સિવાયના બીજા હેતુ માટે કરવામાં આવે તો તેને આ અપવાદ લાગુ પડશે નહીં. સી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવાને અથવા તેમ કરવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહીં. હેતુસર કે મૃત્યુ અથવા મહાવ્યથા અટકાવવાના અથવા કોઈ ભયંકર રોગ અથવા અશક્તતા દૂર કરવાનો હેતુ હોય તો જ આ અપવાદ જે કહેવાય એ લાગુ પડે. ડી જે ગુનો કરવાને આ અપવાદ લાગુ પડતો ન હોય તે ગુનાના દુષ્પ્રેરણને તે લાગુ પડશે નહીં. બરોબર? એટલે કે કોઈના માટે થઈને આપણે દુષ્પ્રેરણ કરીએ કે ભાઈ તું આવું કર નાખ, બરોબર, તો એને પણ એ લાગુ પડશે નહીં. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 28. શું કહે છે? સંમતિ જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય. સંમતિ એટલે ખ્યાલ છે ને કે આપણે કોઈ વ્યક્તિને દરખાસ્ત મૂકે ને બીજી દરખાસ્તનો સ્વીકાર કરે તો તેને જે કહેવાય એ સંમતિ કહેવાય. ને આવી સંમતિ જે કહેવાય મુક્ત સંમતિ હોવી જોઈએ. પરંતુ મુક્ત સંમતિ એટલે શું? એક કોન્ટ્રાક્ટની વ્યાખ્યામાં આવે. બરોબર? કે સંમતિ જે કહેવાય એ કઈ રીતના લેવી. બરોબર? પણ આમાં પણ જે કહેવાય સંમતિ જે ભયના લીધે લીધેલી હોય એટલે કેવું કે ભાઈ તને જાનથી મારી નાખવામાં આવશે તું આ નહીં કરે તો. બરોબર? તો સમજીએ કે સંમતિ જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય. બરોબર? તો આમાં જો પહેલા જે કહેવાય ને આઈપીસીની કલમ 90 ની અંદર આ વ્યાખ્યા આપેલી હતી, પણ આને થોડીક સિસ્ટમેટિક કરી નાખી છે. એમાં એ, બી અને સી 3 પ્રકારની જે કહેવાય બરોબર વિગતો ઉમેરવામાં આવી છે, જે પહેલા હતી પરંતુ જે કહેવાય સીધી જ હતી. તો સમજો. એ
જો હાનિ થવાના ભયને લીધે અથવા હકીકતના ખોટા ખ્યાલને લીધે કોઈ વ્યક્તિએ સંમતિ આપી હોય અને કૃત્ય કરનારી વ્યક્તિ જાણતી હોય અથવા તેને માનવાને કારણ હોય કે તે સંમતિ એવા ભય અથવા ખોટા ખ્યાલના પરિણામે આપવામાં આવી છે તો બીજું શું કીધું છે? બી, જો મગજની અસ્થિરતાના કારણે અથવા નશાને કારણે પોતે જે કૃત્ય માટે સંમતિ આપી છે તે કેવા પ્રકારનું છે અને તેનું કેવું પરિણામ આવશે તે સમજવાને અશક્તિમાન હોય એવી વ્યક્તિ સંમતિ આપી હોય તો, અથવા 12 વર્ષથી ઓછી વ્યક્તિએ સંમતિ આપી હોય અને સંદર્ભથી વિરુદ્ધનું જણાતું ન હોય તો શું થાય? આ કલમનો લાભ મળી શકે, બચાવ લઈ શકાય. હવે આપણે વાત કરીશું કલમ નંબર 29, હાનિ થયા વિના પણ જે કૃત્ય ગુનો બને છે તે કૃત્યને બાકાત રાખવા બાબત. એટલે શું કહેવા માંગે છે સમજીએ. જેણે સંમતિ આપી હોય અથવા જેના થકી સંમતિ આપવામાં આવી હોય તે વ્યક્તિને કોઈ કૃત્ય થી જે હાનિ થાય અથવા તેને જે હાનિ પહોંચાડવાનો ઈરાદો હોય અથવા તેને જે હાનિ થવાનો સંભવ હોવાનું જાણવામાં હોય તેવી હાનિ થયા વિના પણ જો તે કૃત્ય ગુનો બનતા હોય તો તે કૃત્યોને કલમો 25, 26 અને 27 ના અપવાદો લાગુ પડશે નહીં. તો શું હતા 25 ના અપવાદ? કે સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવા કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અને તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય. મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી કરેલું કૃત્ય, અથવા 27મું શું હતું કે કોઈ બાળક અથવા અસ્થિર વ્યક્તિના ફાયદા માટે વાલી અથવા તેની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય હતું. બરાબર? પણ આ જો સમજો તમે, આમાં શું કહે છે? એક ઉદાહરણ આપણે સમજીએ કે કોઈ સ્ત્રીને તેથી જે હાનિ થાય અથવા પહોંચાડવાનો ઈરાદો હોય તે હાનિ ન થાય તો પણ ગર્ભપાત કરાવવો તે સ્ત્રીનો જાન બચાવવાનો હેતુ માટે શુદ્ધ બુદ્ધિથી કર્યો ન હોય તો ગુનો છે. તેથી તે કૃત્ય એવી હાનિના કારણે ગુનો બનતું નથી અને ગર્ભપાત કરાવવા માટે તે સ્ત્રી અથવા તેના વાલીની સંમતિથી તે કૃત્ય વાજબી બનતું નથી. સમજો. પણ અત્યારે હાલ મેડિકલ ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે કલમ 3 જે કહેવાય ને એમાં ઘણા બધા ફેરફાર થયા છે ને આ અત્યારે હાલ જે કહેવાય આ ઉદાહરણ લાગુ ના પાડી શકે. બરાબર? કારણ કે બહુ બધા કારણોસર ગર્ભપાત જે કહેવાય થતો હોય છે. બરાબર? પણ આ સમજવા પૂરતું હતું. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 30 એટલે કે આઈપીસી ની કલમ નંબર 92. કલમ નંબર 30 શું કહે છે કે કોઈ પણ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય. એટલે શું? સંજોગો એવા હોય કે સંમતિ આપવાનું કોઈ વ્યક્તિ માટે અશક્ય હોય અથવા તે વ્યક્તિ સંમતિ આપી શકે તેમ ન હોય. બરોબર? અને તેને કોઈ વાલી અથવા કાયદેસરના વ્યક્તિનો બીજી કોઈ વ્યક્તિનો હવાલો ના હોય કે જેથી તેની પાસે સમયસર સંમતિ મેળવી શકાય. બરોબર? એવી કોઈ વ્યક્તિનો હવાલો ન હોય તો તે વ્યક્તિની સંમતિ વિના પણ શુદ્ધ બુદ્ધિથી તેના ફાયદા માટે કરેલા કૃત્ય તેને જે હાનિ થાય તે હાનિને કારણે કૃત્ય ગુનો નથી. સમજો. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે જ નામનો વ્યક્તિ છે કે ભાઈ બહુ સારો ઘોડસવાર રોજ ઘોડો લઈને જતો હોય પણ અચાનક બેશુદ્ધ થઈને પડી જાય અને એના માથામાં વાગે
હવે ક એક સર્જન છે, સર્જનને એવું લાગે કે તેની ખોપડીનું ઓપરેશન કરવું પડશે. જો ઓપરેશન નહીં કરવામાં આવે તો તેનું મૃત્યુ નિપજાવવાનો ભય છે. હવે સર્જન ઓપરેશન કરે છે, ઓપરેશનથી એનો જીવ તો બચી જાય છે, બરોબર, પણ જે કહેવાય એ કાયમ માટે પેરાલિસિસ થઈ જાય છે. તો શું કયો ગુનો કર્યો કહેવાય? ના કહેવાય. કારણ કે એને શુદ્ધ બુદ્ધિથી એના માટે થઈ અને જે સારું હતું, જે શ્રેષ્ઠ હતું, કોઈની પણ સંમતિ લીધા વગર એને જે કહેવાય એ ઓપરેશન કર્યું, એ એના હિત માટે કર્યું, તેથી એને જે કહેવાય ગુનો કર્યો નથી. હા, આમાં અપવાદ છે કે જો ઈરાદાપૂર્વક મૃત્યુ નિપજાવવાનો અથવા મૃત્યુ નિપજાવવાની કોશિશને આ વસ્તુ લાગુ પડશે નહીં. અચ્છા, પેલામાં જે અપવાદ હતા એવા 4 અપવાદ આમાં પણ છે કે બી. શું અપવાદ છે? કે કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય કે જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ છે કે તે મૃત્યુ અથવા મહાવ્યથા અટકાવવા અથવા કોઈ ભયંકર રોગ અથવા અશક્તતા દૂર કરવા સિવાયના હેતુ માટે કરવાને આ અપવાદ લાગુ પડશે નહીં. જે આગળ હતા એ જ પ્રમાણે છે, બરોબર. સી, મૃત્યુ અથવા વ્યથા થતી અટકાવવા સિવાયના હેતુ માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવાને અથવા વ્યથા કરવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહીં. અને જેને આ અપવાદ લાગુ પડતો નથી તે ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરવાને પણ તે લાગુ પડશે નહીં. હવે આવું આપણે એક બીજું ઉદાહરણ સમજીએ. સમજો કે જ નામનો એક વ્યક્તિ છે, બરોબર. જ નામનો એક વ્યક્તિ છે, એને વાઘ ઉઠાવી જાય છે, બરોબર. હવે વાઘ ઉઠાઈ જતો હોય, એકબીજા જોડે લડતા હોય, બરોબર, પેલો બચાવવા માટે પ્રયત્ન કરતો હોય. હવે તમારી જોડે બંદૂક આવી અને તમે ગોળીનો નિશાનો સાધ્યો, પરંતુ એ ગોળી જે કહેવાય વાઘને ના વાગી અને જ નામના વ્યક્તિને વાગી, બરોબર. તો તમે જો એ ગોળી છોડી હોય, બરોબર, તો તમે એ ગુનેગાર કહેવાઓ નહીં. કારણ કે અહીંયા આગળ તમારો ઈરાદો શું હતો? બચાવવા માટેનો હતો. હવે કમનસીબે એને ગોળી વાગી ગઈ, બરોબર, તો શું થાય? બરોબર, તો તમે એના માટે થઈ એને ગુનો કર્યો નથી. હા, પરંતુ તમને એવું લાગ્યું હોય કે વાઘ નહીં મારે, કદાચ બચી જશે, આપણે ઉડાડી દઈએ, તો એ વસ્તુ જે કહેવાય સાબિત થાય તો કદાચ ગુનો બને. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું, બરોબર. હવે આવું જ એક આપણે બીજું ઉદાહરણ સમજીએ કે સર્જન ક બાળકને અકસ્માત થતો જુએ છે. જો તરત ઓપરેશન કરવામાં ન આવે તો જીવલેણ નીવડવાનો સંભવ છે. બાળકના વાલીને પૂછવાનો સમય નથી, બરોબર. બાળક કરગરતું હોવા છતાં શુદ્ધ બુદ્ધિથી બાળકને બચાવી લેવાના ઈરાદાથી ક ઓપરેશન કરે તો કએ ગુનો કર્યો નથી. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. ક એક આગ લાગેલા ઘરમાં છે, તેની સાથે એક જ નામનું બાળક છે. નીચેથી લોકો ચાદર ધરી રાખે છે. નીચે પડવાથી તે બાળક મરી જવાનો સંભવ હોવાનું જાણવા છતાં બાળકને મારી નાખવાના ઈરાદા વિના શુદ્ધ બુદ્ધિથી બાળક બચી જાય તેવા ઈરાદાથી ક બાળકને ઘરના છાપરા ઉપરથી નીચે નાખે છે. શું કરે છે? છાપરા ઉપરથી નીચે નાખે છે. તો અહીં બાળક નીચે પડવાથી મરી જાય તો કઈ ગુનો કર્યો નથી. કારણ કે અહીંયા આગળ એનો હેતુ શું હતો? બાળકનો જીવ બચાવવાનો હતો. આગમાંથી જે કહેવાય એ બાળકનું રક્ષણ થાય એવો એનો હેતુ હતો, બરોબર. ખ્યાલ આવે? ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 31, જે આઈપીસી ની કલમ નંબર 93. સમજો, શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબત. કોઈ વ્યક્તિને શુદ્ધ બુદ્ધિથી જણાવેલી કોઈ પણ બાબત જો તે વ્યક્તિના ફાયદા માટે જણાવી હોય તો તેને તેથી કોઈ હાનિ થાય તો એ કારણે તે ગુનો નથી. સમજો, આપણે ઉદાહરણથી સમજીએ. ક નામનો એક સર્જન છે,
બરોબર, એ શુદ્ધ બુદ્ધિથી દર્દીને જણાવે કે તમને બ્લડ કેન્સર છે અને તમે હવે વધુમાં વધુ જે કહેવાય એ 4 મહિના કે 2 મહિનાના વધારે નહીં જીવી શકો. હવે આવું જણાવતા સામેની વ્યક્તિને આઘાત લાગે અને આઘાતમાં સરી જાય અને એ વ્યક્તિનું મૃત્યુ થાય. બરાબર, તો કયો ગુનો કર્યો કહેવાય? ના કહેવાય. કારણ કે શુદ્ધ બુદ્ધિથી તેને જણાવવાનું જે કહેવાય, બરાબર, એ એની ફરજ હતી અને એને જણાવ્યું. બરાબર છે. તો આ કારણસર એ જે કહેવાય એને શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબતના કારણે એને ગુનો કર્યો નથી. બરાબર છે. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 32, જે આઈપીસી ની કલમ નંબર 14. શું છે કે ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પાડી હોય તે કૃત્ય. હવે સમજો, ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાય, સમજો હું, અહીંયા આગળ ખૂન કરેલું હોય તો તમે ધમકીથી આપેલી હોય ને તો તમે ખૂન કરો તો એ વસ્તુ જે કહેવાય ગુનો બને છે. બરોબર, ખૂન અને રાજ્ય વિરુદ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાય કોઈ કૃત્ય કરતી વેળા તે કરનારને તેમ ન કરે તો તેને તત્કાળ મારી નાખવામાં આવશે એવી વ્યાજબી દહેશત પેદા કરે એવી ધમકીઓથી તે કરવાની ફરજ પાડવામાં આવી હોય, બરોબર, તો તેણે કરેલું એવું કૃત્ય ગુનો નથી. સમજો, બરોબર, કેવું કે તત્કાળ મારી નાખવાની જે કહેવાય, બરોબર, વ્યાજબી દહેશત પેદા કરે, બરોબર, તો તેવું કૃત્ય ગુનો નથી. પરંતુ કૃત્ય કરનાર જો સ્વેચ્છાથી અથવા પોતાને તત્કાલીન કૃત્ય કરતા ઓછી હાનિ થવાની વ્યાજબી દહેશતના લીધે તેને એમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો હોવો ન જોઈએ. સમજો, જે વ્યક્તિ પોતાને રાજી ખુશીથી અથવા માર પડવાની ધમકીના કારણે તેઓ ડાકુ છે એવું જાણવા છતાં ડાકુઓની ટોળીમાં જોડાય, બરોબર, ભાઈ ખોટો મારશે, રહેવા દે ને, એના કરતા જોડે જઈએ આપણે એમની જોડે તો આપણે વાંધો નહીં આવે એમ, અને તેને કાયદા મુજબ ગુનો બને છે. બરોબર, સમજો, કારણ કે એ પોતાની મરજીથી જોડાય, માર પડવાની બીક ખરી, બરોબર, પણ એ સ્વેચ્છાએ જોડાયો કહેવાય, બરોબર, એમાં ફરજ પાડવામાં આવી હોય તેમ છતાંય, બરોબર, તેવું કૃત્ય કરવા તેના સાથીઓ એ ફરજ પાડી હોવાને કારણે તેને આ અપવાદનો લાભ મળી શકશે નહીં. પણ શું, જો હવે આ જ વસ્તુમાં સમજો કે ડાકુઓની ટોળીએ પકડેલી અને તરત મારી નાખવાની ધમકી આપીને કાયદા મુજબનો ગુનો બને તેવું કૃત્ય કરવાની જેને ફરજ પાડવામાં આવી હોય તે વ્યક્તિ, દાખલા તરીકે કોઈ લુહાર જેને ડાકુઓ ઘરમાં પેસી એમ કે ભાઈ એ હથિયારો આપી દે, તું મને બનાવીને આપ કે ઓજાર બનાવીને આપ, બરોબર, અને બારણા ખોલીને આપવાની ફરજ પાડે, બરોબર, તો તેને આ અપવાદનો લાભ શું કહેવાય મળી શકે. બરોબર, કારણ કે અહીંયા આગળ શું એના જીવન ઉપર આવી પડી છે એટલે એ એની જોડે જે વસ્તુ છે, બરોબર, તો એ વસ્તુ જે કહેવાય હથિયાર જે કહેવાય એ ડાકુઓને આપે છે તો એને ગુનાની મદદગારીમાં સંડોવી શકાય નહીં. એને જે જૂની આઈપીસીની 120B જે પ્રમાણે સંડોવતા હતા એ પ્રમાણે સંડોવી શકાય નહીં, ગુનામાં મદદગારીમાં સંડોવી શકાય નહીં. બરોબર, એને આ અપવાદનો શું મળે? લાભ મળે. કલમ 33, ભારતીય ન્યાય સંહિતાની કલમ 33, જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય, બરોબર, જે આઈપીસી ની કલમ 95 આપેલી હતી એઝ ઇટ ઇઝ આપી દેવામાં આવી છે કે કોઈ કૃત્ય કોઈ હાનિ થાય અથવા હાનિ પહોંચાડવાનો ઈરાદો હોય તેથી કંઈ હાનિ થાય એવો સંભવ હોવાનું જાણવામાં હોય પણ તે હાનિ નજીવી હોય કે સામાન્ય સમજણથી અને સ્વભાવની હોય, બરોબર, તો એ માટે ફરિયાદ કરી શકાય નહીં. હવે કોઈ તમારા ત્યાંથી જે કહેવાય ટાંકણી જે કહેવાય ટાંકણી જેવી વસ્તુ જે કહેવાય પેપરમાં મારવા માટે થઈ અને તમને પૂછ્યા વગર લઈ લીધું હોય તો એ નજીવી હાનિ કહેવાય. એ હાનિ માટે થઈને કોઈ કાયદેસરની પ્રક્રિયા થઈ શકે નહીં. ખ્યાલ આવે?
તો આ થઈ આપણે સામાન્ય અપવાદ કલમ 14 થી 33 સુધીની 20 કલમોની વાત. આના પછીના લેક્ચરમાં આપણે ખાનગી બચાવ એટલે કે સેલ્ફ ડિફેન્સ જોઈશું, જે 34 થી 44 કલમ આવશે. બરોબર? તો આપને આ માહિતી જે કહેવાય સંપૂર્ણ આપવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવી જ રસપ્રદ માહિતી મળતી રહે અને આપને ભારતીય ન્યાય સંહિતા અને આઈપીસી નું કમ્પેરિઝન સંપૂર્ણપણે મળતું રહે તેવો મારો પ્રયત્ન રહેશે. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભારત માતાની જય. વંદે માતરમ.